Hello, good morning everybody. Today I will teach you Gujarati chapter number 2 चोटड़ू. हेलो फ्रेंड्स, आज हम पढ़ने वाले हैं चोटड़ू. ठीक है, चोटड़ू जो है वो लाभशंकर ठाकर ने लिखा हुआ है. આજે આપણે છે ને વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની વાર્તા છે ચોટડુક, એ આપણે ભણવાની છે. અને જે ચોટડુક છે તે કોણે લખ્યું છે? લાભશંકર ઠાકરે. આ એક રસપ્રદ રમૂજકથા છે જેમાં સાચું બોલનાર અને પરગજુ બકાને પરી ચોટડુક છૂટડુકની વિદ્યા શીખવે છે. બકો એ વિદ્યાનો સાચો ઉપયોગ ગામ લોકો માટે કરે છે. આ વાત રમૂજ અને કુતૂહલ સાથે રજૂ કરવામાં આવી છે. કૃતિમાં રહેલા જોડાક્ષરો તરફ આપણે ધ્યાનથી જોઈશું અને એ જે રચના છે જોડાક્ષરની તેને પણ સમજીશું. એટલા માટે સાચું બોલવું અને પરોપકાર માટે આપણે જીવવું જોઈએ, એટલે કે બીજાના માટે પણ મદદરૂપ થવું જોઈએ. અને આપણા જીવનમાં સત્ય અને પરોપકાર આ બે મૂલ્યો તો ખૂબ જરૂરી છે. એવી સરસ મજાની વાત લાભશંકર ઠાકરે આપણને એક વાર્તા દ્વારા રજૂ કરી છે. તો ચાલો આપણે હવે વાર્તા સાંભળીએ. કમળપુરને પાદર કનક નામની નદી. જો વિદ્યાર્થી મિત્રો, એક પાદર છે, એના પહેલાં ગામ છે, બરાબર? તો ગામનું નામ શું છે? કમળપુર. અને એમાં પાદર હોય, દરેક જગ્યાએ ગામમાં પાદર હોય. અને એમાં પણ હવે કનક નામની નદી, ત્યાં શું છે? કનક નામની નદી છે. તો આપણે એવું તમારે પણ યાદ રાખવાનું કે કમળપુર નામનું ગામ છે, તેના પાદરે એક કનક નામની નદી છે. દૂરના ડુંગરેથી એ રમતી ભમતી અહીં આવે ને કમળપુરને છેક અડકીને ખળખળ વહેતી આગળ વધે. જો આ નદી જે છે એ ક્યાંથી આવે? દૂર દૂરથી ડુંગરમાંથી આવતી હોય છે અને જે આ ગામ છે એને અડકીને ખળખળ કરતી વહેતી આગળ વધી જાય છે. કમળપુરમાં બકો નામનો છોકરો રહે, સાવ ભોળો ભટાક, ભણવે ગણવે ઓછો પણ મનનો ચોખ્ખો, સદાય સાચું જ બોલે, સચ્ચાઈથી જ વર્તે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને શું કહેવામાં આવે છે કે જે કમળપુર નામનું એક ગામ છે એમાં એક બકા નામનો છોકરો રહેતો હતો. એ જે છોકરો છે એ ભોળો ભટાક અને ભણવામાં એટલો બધો ખાસ નહીં, ઓછો, પણ એને સાચું બોલવું ખૂબ ગમે. એ હંમેશા કંઈ પણ કાર્ય કરે તો સાચું કરે, સાચું બોલે અને બધાને મદદરૂપ થવાની એવી એનામાં વૃત્તિ અને ભાવના ખરી. બકાની નિશાળ નદીની સાવ નજીક. જો આપણે બધા નિશાળે જતા હોઈએ, બરાબર ને? અને ખાસ કરીને જે ગામડામાં રહેતા હોય ને એમને તો ખબર જ હોય કે ગામડામાં પાદર હોય, એક બાજુ નિશાળ હોય અને થોડુંક દૂર એક નદી હોય. આવું બધું સિનરી ત્યાં ગામડામાં જોવા મળતી હોય છે. તો આ બકો જે છે ને એ પણ નિશાળે જ્યારે જવા નીકળે ને તો એ શું કરે? નદી સાવ નજીકમાં પડતી એટલે ત્યાં ભાઈ ચક્કર મારતો જાય. નદીની સાવ નજીક રોજ એને શાળાએ જતા નદી જોવા મળે. બકાને નદીની જબરી પ્રીત ભાઈ, રોજ એને જુએ ને એના જળમાં પગ જબોળે. હવે તો જો આપણે રસપ્રદ વાર્તા છે એટલે રમૂજ સાથે અને સરસ રીતે સાંભળીશું, બરાબર બાળ મિત્રો? કારણ કે યાદ પણ સાથે સાથે રાખવાનું છે કે કનકપુર નામનું કમળપુર એક ગામ છે, એમાં કનક નામની નદી છે. અને એ જે કમળપુરમાં એ બકા નામનો એક છોકરો રહે છે. એ છોકરો કેવો છે? તો કંઈ ભોળો ભટાક છે, સાચું બોલે છે અને રોજે નિશાળે જવા નીકળે ત્યારે નજીકમાં જ નદી હોય એટલે નદીએ ચક્કર મારતો જાય અને નદીના પાણીમાં પગ ઝબોળતો જાય. એક વેળાની વાત, નિશાળેથી છૂટીને આવતા બકો નદી જોવામાં તલ્લીન હતો ને એના પગમાં કાંટો વાગ્યો. કાંટાની એને ભારે પીડા થઈ. હવે બને છે એવું એક વખત કે જ્યારે નિશાળેથી છૂટી અને બકો પાછો જ્યારે આવતો હોય ને ઘરે, તો નદી પસાર થાય ને એટલે પાછો ત્યાં જોવા માટે તલ્લીન થઈ જાય નદીમાં. અને જ્યારે જોવા ત્યાં તલ્લીન થઈ ગયેલો હોય છે ને એવા સમયે એના પગમાં એક કાંટો લાગી જાય છે જ્યાં ઊભો હોય ને ત્યાં.
તો એ કાંટો વાગ્યો એટલે એને પીડા તો ભાઈ થાય જ. કાંટાની પીડા બહુ જોરદાર થાય, બધાને આપણને ખબર છે, કારણ કે કોઈને કંઈ એક વખત તો કાંટો લાગ્યો જ હોય. એટલે એ તો ભાઈ એને પીડા થવા માંડી કાંટાની. હવે શું બને? હવે બાળકો સાંભળજો. જળ પાસે જઈ એને પગ જબોળ્યો, થોડીક ટાઢક થઈ પણ પીડા ન ગઈ. જો આ જે બકો હતો એ જળ પાસે ગયો અને ફરી પગ જબોળતો આવ્યો. તો પગ જબોળવાથી એને ઠંડક તો મળી, પણ એની જે પીડા હતી ને એ તો ક્યારેય ન ગઈ. બરાબર છે? જે કાંટાની વેદના હતી, પીડા હતી, એ તો એને થતી જ હતી. બકાની આંખમાં આંસુ આવી ગયા. ત્યાં અવાજ આવ્યો, બકા મને છોડાવને. જો આવી રીતે બકાને પીડા થતી હતી કાંટાની અને આંખમાં આંસુ આવેલા હતા. તો ત્યાં થોડી વારમાં એક અવાજ આવે છે અને એ અવાજ છે ને એવો કંઈક હતો કે બકા મને છોડાવને, એવું કોઈ બોલતું હોય એવું એને સંભળાય છે. બકાએ જોયું તો એક સોનેરી રૂપેરી માછલી નદી કાંઠે બાવળની ડાળ પર લટકતી હતી. કોઈએ નદીમાંથી ઉપાડીને એને બાવળની ડાળ પર દોરીથી બાંધી દીધી હતી. જો હવે આ જે અવાજ આવ્યો ને તો બકાએ આમ થોડું જોયું કે કોણ કહે છે કે બકા મને છોડાવને, એવું કોણ બોલતું હશે. તો એને આજુબાજુમાં થોડું જોયું તો એક સરસ મજાની સોનેરી રૂપેરી એવી માછલી નદીના કાંઠે એક જે બાવળ હતો ને તો એ બાવળની ડાળ પર લટકતી હતી. તો એને ધીરે ધીરે ત્યાં ગયો અને નદીમાંથી જે એ બહાર ફેંકીને કોઈ ડાળ પર બાંધી દીધી હતી દોરીથી, એ જોવા લાગે પહેલાં તો. બરાબર, કે કોણે આવું કર્યું હશે, ડાળી પર કોણે બાંધી દીધી હશે એમ. બકાએ માછલીને હળવે રહીને છૂટી કરી. છૂટતાની સાથે માછલી એક રૂપાળી પરી બની ગઈ. હવે આ બકો જો આપણને પહેલાં જ વાત કરવામાં આવી હતી કે ભોળો ભટકતો છે પણ એ સાચું બોલે ને બધાને મદદરૂપ થતો, કારણ કે એ પરોપકારી હતો. એટલે જેવું એને આ દ્રશ્ય જોયું ને કે નદીની પાસે એક બાવળ છે, બાવળમાં માછલી લટકે છે, કોઈ એને દોરીથી બાંધેલી છે, તો એ એની પાસે નજીક જાય છે અને ધીરે રહીને છૂટી કરી દે માછલીને. જેવી છૂટી કરે ને માછલીને તો શું થાય ખબર? એમાંથી એ પરી બની જાય, સરસ મજાની રૂપાળી એવી પરી બની જાય. તો એક જળ રાક્ષસે એને માછલી બનાવી હતી ને પહેલાં નદીમાં મૂકેલી અને પછી ઝાડે લટકાવી હતી. તો આવું આ કોણે કર્યું હશે કે અત્યારે તો માછલી હતી ને માછલીમાંથી જેવી મેં છોડાવી તરત પરી બની ગઈ ને સરસ મજાની રૂપાળી એવી. એવું આ બકાને થોડી વાર તો આશ્ચર્ય થાય, પણ હકીકતમાં આ બધું કોણે કર્યું હોય? એક જળ રાક્ષસ રહેતો હોય, એણે માછલી બનાવી હોય, જે પેલી પરી હતી એકચ્યુઅલમાં એને પેલા માછલી બનાવી દીધી હોય અને માછલી બનાવી નદીમાં મૂકી હોય. પણ પછી એક દિવસ એવું બને છે કે એ જ એને ઝાડની ડાળે લટકાવી દે છે. અને આ પાછું હવે રહસ્ય શું છે ખબર? કે જે ક્યારેય જુઠ્ઠું બોલ્યું ન હોય અને કોઈ દિવસ ક્યારેય ખોટું કર્યું ન હોય એવા જ લોકો એ માછલીને સાંભળી શકે કે જોઈ શકે કે એને અડકીને છોડાવી શકે. આવું રહસ્ય હતું. તો આપણને હવે જાણવા મળ્યું કે આ જે બકો છે ને એને સંભળાયું પણ ખરું કે બકા મને છોડાવને. તો એના પરથી સાબિત થાય કે બકો સાચો બોલો હતો. બકાએ એ બાવળના ડાળ પર લટકાવી હતી તો ત્યાં જોઈ પણ ખરી કે માછલી અહીંયા લટકે છે. તો આના પરથી બીજી વખત સાબિત થાય કે બકો જે છે એ સાચા બોલો હતો. એટલા માટે બકો હવે શું કરે છે ખબર છે? એ ધીરેથી ત્યાં જાય અને પછી માછલીને છોડાવી દે. સાચા બોલા બકાએ એને છોડાવી, તેથી તેણે બકાના પગમાંથી કાંટો કાઢી દીધો. પાછો ઉપર ધીમેથી હાથ ફેરવ્યો, એથી બકાની પીડા ગાયબ થઈ ગઈ. જો બકાએ પણ માછલી માટે મહેનત કરી, બાવળની ડાળ પર નજીકમાં કાંટાઈ હોય ને બધું હોય આપણને ખબર છે, તો પણ એ કાંટાઈ તે એને લાગશે કે એવી પરવા કરી નહીં અને છતાંય એને એમાંથી છોડાવે તો પરી બની. અને પરી બન્યા પછી એણે શું કર્યું? બકાના પગમાં જે કાંટો લાગ્યો હતો એ કાઢી અને એને મદદ કરી. અને પછી ધીરે રહીને એ કાંટાની જે વેદના પીડા થતી હતી એના પર હાથ ફેર્યો એટલે
પીડાઈ થતી બંધ થઈ ગઈ. બરાબર. હવે શું થાય છે? પરી બકા ઉપર ખુશ થઈ હતી. એણે એને એક વિદ્યા શીખવાડી. એ વિદ્યા ચમત્કારી હતી અને સાચું બોલતા હોય એવા ચોખ્ખા મનવાળા જ એ શીખી શકે એમ હતું. હવે જો થાય છે એવું કે ભાઈ પેલી જે પરી બની ગઈ હતી ને માછલીમાંથી, એ તો ખુશ થઈ ગઈ, કારણ કે બકાએ એને હેલ્પ કરીને છોડાવી એટલે. તો ખુશ થઈ એટલે એના મનમાં વિચાર આવ્યો, ચાલો મેં એને વિદ્યા શીખવાડું. પણ આ વિદ્યા એ ટાઈપની હતી કે જે સાચું બોલતા હોય અને સરસ મજાનું ચોખ્ખું મન હોય જેનું, એ જ આ વિદ્યા શીખી શકે. બરાબર. તો હવે એ વિદ્યા એવી હતી ને કે જે આ બકાને બધું જ મેચ થતું હતું. એટલે પરીએ નક્કી કર્યું કે આ બકો જે છે ને એને મારે આ વિદ્યા શીખવવી છે. તો હવે શું બને છે કે ચોટડુક નામની એક વિદ્યા છે. બરાબર. ચોટડુક બોલે એટલે ચીપકી જાય, અને છૂટડુક બોલે તો એ જેવું હોય એવું મૂળ સ્થિતિમાં આવી જાય. તો આવી વિદ્યા પેલી પરી આ બકાને શીખવે છે. એ વિદ્યા એવી હતી કે બકો જેને ચોટડુક કહે એ સ્થિર થઈ જાય, એ ધારે એ વ્યક્તિ કે વસ્તુને ચોંટાડી દઈ શકે, અને પછી જ્યારે છૂટડુક બોલે ત્યારે જ એ છૂટી શકે. પરી તો વિદ્યા શીખવાડી અને અદૃશ્ય થઈ ગઈ. એટલે આ બધી વિદ્યા પરીએ કોને શીખવાડી? બકાને. બરાબર. પરીએ શીખવાડી તો દીધું કે ચોટડુક બોલે તો ચોંટી જાય, કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, અને છૂટડુક બોલે તો એ છૂટી શકે. હવે આગળ શું થાય છે? બકાએ તો તરત વિદ્યા અજમાવવાની શરૂ કરી. નદીને કાંઠે એક બગલું એક નાના માછલાને પકડવા જતું હતું. બકાએ જોયું ને એને માછલીની દયા આવી. બગલા તરફ તાકી એ બોલ્યો ચોટડુક, કે તરત બગલું અદ્ધર પગે ને અદ્ધર ચાંચે એમ જ રહી ગયું, અને માછલું જે હતું એ બચીને નાસી ગયું. તો જોયું બાળમિત્રો, બકાએ તો સારા માટે જ વિદ્યા વાપરવાની ચાલુ કરી દીધી તરત. હવે નદી કિનારે જાય છે ને કાંઠે ઊભેલો હોય ને એવામાં એક બગલું જોઈ જાય, અને બગલું જેવું માછલીને પકડવા જતો હોય ત્યાં ચોટડુક કરીને એની અધર લટકાવી દે, એટલે કે એમને અધરને અધરે એનો પગ રહી જાય, ચાંચ રહી જાય, માછલી સુધી પહોંચી જ ન શકે, અને માછલીનો જીવ બચી જાય ને એ જતી રહે પાણીમાં. આવી રીતે આપણે જોયું કે બગલાએ માછલીને જે પકડવા જતું હતું એ પકડી ના શક્યો, એટલે માછલી બચી ગઈ. અને પેલો જે બકો છે એને તો ભાઈ વિદ્યા મળી, એનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી. હવે શું બને આગળ કે ભાઈ જે બગલું એમને અદ્ધર પગે એમને ચાંચ રાખીને જે તે કન્ડિશનમાં ઊભું હતું એને છૂટું તો કરવું ને. એટલે જેવું પેલું માછલું જતું રહ્યું ને પાણીમાં દૂર દૂર, એટલે છૂટડુંક એવું બોલ્યો. બગલું પાછું મૂળ સ્થિતિમાં આવી ગયું, અને ફરી પાછું એ ઉડીને જતું રહ્યા છે. એટલે આવી રીતે બકો જે છે એ આગળ વધ્યો. નદીની રેતમાં ઊંચેથી એક કાગડો દેડકાને પકડવા આવતો જણાયો. બકાને દેડકાને બચાવવાનું મન થયું. દેડકા તરફ આવતા કાગડાને જોઈ એ બોલ્યો ચોટડુક, ને કાગડો એની અડધી ઉડ સાથે જ અદ્ધર હવામાં લટકી રહ્યો. જોયું બાળમિત્રો? હવે બીજાને મદદ કરવા માટે રેડી થઈ ગયો બકો. બકાએ થોડો આમ આગળ ચાલ્યો ને તો જોયું કે એક જે રેતીમાં દેડકો હતો એને ઉપરથી ઉડતો ઉડતો કાગડો જોઈ ગયો હતો. તો કાગડાને મન થયું કે હું દેડકાને પકડી લઉં, પણ ત્યાં બરાબર બકાનું ધ્યાન કાગડા અને દેડકા બંનેની પર હતું. એ બંનેને જોઈ ગયો હતો કે આ કાગડો દેડકાને પકડવાનું વિચારતો લાગે, એટલે મને એણે શું કર્યું, કાગડાને પણ ચોટડુક કહીને ચિપકાવી દીધો. હવે શું થાય છે, એમના જેમ અધરને અધર જેમ ઉડતો હતો એવી રીતે ત્યાં રહી ગયો. ત્યાં સુધીમાં પેલો દેડકો જે છે એ કૂદતો કૂદતો નદીના પાણીમાં ચાલ્યો ગયો, અને એ પણ બચી ગયો. એટલે હવે આપણે જોઈએ છીએ કે પહેલાં તો માછલીને બચાવી, હવે દેડકાને બચાવ્યું. બરાબર. એટલે જે બકાને વિદ્યા મળી હતી એણે તો પોતાની વિદ્યાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું આ રીતે.
બકો પછી કાગડા તરફ તાકીને બોલ્યો છૂટડું, ને કાગડાનો માંડ છુટકારો થયો એટલે છૂટી ગયો. બકાને ગમત પડી. એ ઘરે આવવા નીકળ્યો. ફળિયામાં ભોપો ઝાડ વીંટીને ભમરડો ફેરવવા જતો હતો. ત્યાં બકો બોલ્યો ચોટડું, ને ભોપાનો હવામાં ફંગોળાયેલો હાથ સ્થિર થઈ ગયો. ભોપો રડવા જેવો થયો ને બકાએ છૂટડુંક બોલી એને ફરી ભમરડો ફેરવતો કરી દીધો. હવે તો જો ભાઈ બધાની સાથે એ તો મસ્તી કરવા માંડ્યો અને એને એક રીતે મજાક સૂજી, આમ વિદ્યા મળી હતી એટલે એ બધાને બચાવતો હતો. આ રીતે સારા કામમાં તેને ક્યારેક નાની મોટી મજાક પણ કરી લે. બકો આગળ વધ્યો. એ વિદ્યા અજમાવતો જ રહ્યો. મૃત્યુ કૂતરો બકાની પાળેલી બિલાડીને પકડવા ધસતો હતો ને બકાએ એને સ્થિર કરી દીધો. એટલે કે મોતિયા કૂતરાને તે ચોટડો કરી દીધો, જેથી કરીને એ બિલાડી સુધી પહોંચી જ ના શકે. કાશી ભાભીને માથે ભરેલા બેડા સાથે જ અધવચ સ્તરમાં રસ્તામાં સ્થિર કરી દીધા. પછી બેઉને છૂટડો કહીને માંડ છૂટા કર્યા. જો મોતિયા કૂતરાની તે અને એક કાશી ભાભી નામના ત્યાં કોઈ લેડીઝ રહેતા હશે, એમના માથા ઉપર ભરેલું બેડું હતું, તો એ બંનેને એકસાથે જોટડુક કરી અને ચિપકાવી દીધા થોડી વાર માટે. કોણે? બકાએ. પણ પછી પાછા બંનેને છૂટડુક બોલી એકસાથે બંનેને છૂટા પણ કરી દીધા. બધાને બકાની આ વિદ્યા જોવાની ગમત પડવા લાગી. કોઈ એને છોડે જ નહીં, સૌ એની પાછળ પાછળ ફરે. આવી ભાઈ વિદ્યા હોય અને ધારે ત્યારે ચોંટાડી શકે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને, ધારે ત્યારે છૂટડુક બોલી અને છૂટા કરી શકે, તો બધાને આનંદ તો આવે જ ને કે વાહ, આની પાસે તો કંઈક જો જાદુ છે. તો બધા છોકરાઓને મજા પડી. એ એને છોડે જ નહીં. આવી રીતે જ્યાં જ્યાં બકો જાય એને આગળ પાછળ ફેર્યા કરે. કમળપુર પાસે મોટું જંગલ, એમાં માણસ ખાવ વાઘ આવ્યો. ગામ લોકોએ બકાને વિનંતી કરી. બકો જંગલમાં પહોંચી ગયો. બે જુવાન ખેડૂતો બંદૂક સાથે ઘોડે ચડી એની મદદમાં ગયા. બકો આગળ વધ્યો. ઝાડીમાં એણે વીજળી જેવી તકતકતી બે આંખો જોઈ. જુઓ, અંધારું હોય, જંગલ ઝાડી હોય અને એમાં બે આંખ ખાલી તબકતી હોય, તો એવી તકતકતી આંખોની હોય વાઘની. બરાબર છે? એટલે એ માણસ ખાવ કરતો આવ્યો જંગલમાં અને આ બધું છે તે પેલો બકો છે એ જોવે. અને જેવો છે તે એને ખબર પડી કે આ વાઘભાઈ તો આગળ આગળ વધે છે, એટલે તરત જ એને પણ હવે ચોટડુક કરીને ચિપકાવી દે છે. બરાબર? એટલે બરાબર ખાતરી કરવા જાય ત્યાં તો વાઘ કૂદ્યો, પણ બકો બોલ્યો ચોટડુક, અને વાઘ જમીનથી અદ્ધર રહી ગયો. હવામાં જ એમને લટકતા વાઘભાઈને કરી દીધા. બકાએ ખેડૂતોને બંદૂક ન વાપરવા દીધી. લોકો વાઘને અદ્ધર તોળાયેલો જોવા ઉમટ્યા. નાના છોકરા તો બાપને ખભે ચડી વાઘની પીઠ પર ને પૂંછડી પર હાથ ફેરવે. જો આપણને ચિત્રમાં એ સરસ દેખાય છે કે ઘણા બધા લોકો ત્યાં જોવા માટે આવ્યા છે. વાઘ છે એ અદ્ધર હવામાં એમને ટીંગાઈ રહ્યો છે અને કોઈ છોકરાઓ તો પોતાના પપ્પાના ખભા પર ચડીને વાઘની પૂંછડીને એના શરીર પર એવી રીતે હાથ પણ ફેરવે છે. તો આપણે જોઈએ છીએ કે આ જે બકો છે ને એણે માણસોની પણ રક્ષા કરી, વાઘથી બચાવી લીધા. અને એની પાસે સરસ આ વિદ્યા હતી એટલે પોતાની જાતને પણ એણે બચાવી લીધી. અને પહેલાં જે માણસો ભરી બંદૂકી આવ્યા હતા વાઘને મારવા માટે, તો એ રીતે જોઈએ તો એક જાનવરની એટલે કે વાઘની પણ એને મદદ કરી, એને પણ મારવા ન દીધો. તો આવું બધું આ કોણ કામ કરે છે? બકો સારું કાર્ય કરે છે એને બાળમિત્રો. પછી તો ગામના આગેવાનોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી. થોડી જ વારમાં વન વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી. પાંજરાનો દરવાજો ઉઘાડી નાખી એના માણસો દૂર ઊભા રહ્યા. બકો બોલ્યો છૂટડુક, ને વાઘ સીધો જ પાંજરામાં આવી ગયો. હવે શું થાય છે કે બધા ભેગા મળી અને આવું વિચારે છે કે ભાઈ ચાલો આપણે વન વિભાગને જાણ કરીને માણસોને બોલાવી દઈએ અને જ્યાંથી વાઘ આવ્યો છે ત્યાં એને પાછો મોકલી દઈએ. એટલે બધાએ સારું એવું કામ કર્યું. વન વિભાગવાળી જે ટીમ હતી એમને જાણકારી આપી એટલે એ ટીમ ત્યાં પહોંચી ગઈ. અને જેવી એ ટીમ પાંજરું લઈને આવે છે
અને ધીરેથી બધા દૂર ખસી અને પછી પેલો જે બક્કો છે એ શું કે છૂટડું, એટલે એ વાઘ છૂટો થઈ અને સીધો પાંજરામાં જતો રહે છે. એટલે વન વિભાગવાળાને પણ એને મદદ કરી વાઘને પકડાવીને. એટલે આપણે બધા અહીંયા શું જોઈ શકીએ છીએ કે આ જે બકા નામનો એક છોકરો છે એ ખરેખર બહુ સાચું બોલતો હતો અને પ્રામાણિક હતો અને પરોપકારમાં તે જીવતો હતો. એને એવી અંદરથી વૃત્તિ હતી કે બીજાની હેલ્પ કરવી, એવી સારી ભાવના હતી, જેથી એને વિદ્યા મળી હતી પરી દ્વારા. પરીએ એને ચોટડુક અને છૂટડુકની વિદ્યા આપી. બકાએ એનો ક્યારેક સારા કાર્યમાં ખૂબ ઘણી બધી વખતે ઉપયોગ કર્યો અને ક્યારેક મજાક મસ્તી માટે પણ કર્યો, એવું આપણને આ વાર્તામાં સાંભળવા મળ્યું. બરાબર ને બાળ મિત્રો? તો હવે આપણે પણ શું ધ્યાનમાં રાખવાનું ખબર છે? સરસ મજાનો આ સેન્ટેન્સ છે. વાઘને સાચવીને લઈ જવામાં આવ્યો. આ બધું અધિકારીઓએ જોયું કે આપણને બકાએ મદદ કરી છે, તો એનો જે સાહસ છે બકાનો, એ બદલ એને એક સરસ મજાની મોટી રકમ આપવામાં આવે અને સન્માનિત કરવામાં આવે. જોયું બાળ મિત્રો? આપણે પણ કોઈ સારું કાર્ય કરીએ, સાચું બોલીએ તો આપણને પણ લોકો સન્માનિત કરે. આપણે કોઈની ભલાઈ માટે મદદરૂપ થતા હોઈએ અને આપણે સાચું બોલતા હોઈએ તો ખરેખર ઓબ્વિયસલી સાચા અને પરોપકારી લોકોને સન્માનને પાત્ર છે, સન્માનિત કરવા જ જોઈએ. આવા લોકોનું આપણે માન, આદર, સન્માન કરવું ખૂબ જરૂરી છે. કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે સાચું બોલવું અને સાચું કરવું ને એ બહુ જ મુશ્કેલ રહેલું છે. એના માટે ખૂબ જ તમારે મન પર મક્કમતા રાખવી પડે અને સાચું દરેક પરિસ્થિતિમાં તમારે બોલવું જોઈએ. ખરેખર આવા લોકો સન્માનને પાત્ર છે. એટલા માટે આ જે વન વિભાગવાળા હતા એમણે પણ બકાનું સન્માન કર્યું. બધા ગામજનોએ ભેગા થઈ વન વિભાગમાં જાણ કરી. વાઘને પણ માર્યો નહીં અને વન વિભાગવાળી ટીમને સોંપી દેવામાં આવ્યો. એટલે આવું સરસ મજાનું એક સાહસ પણ દર્શાવ્યું અને ખૂબ સારું એવું કામ કર્યું બધાના માટે. બકાએ એની જે વિદ્યા હતી એ સારી જગ્યાએ વાપરી. બરાબર? એટલે એને ઇનામ પણ મળ્યું. પછી શું થાય છે? આ જે ઇનામ મળ્યું ને એમાંથી જે રકમ આવી હતી એ બકાએ એ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો ખબર છે બાળ મિત્રો? એના પોતાના ગામના લોકો જે પાણીના કારણે હેરાન પરેશાન થતા હતા, તો એને એવો એક આઈડિયા કર્યો કે આ જે રકમ છે એમાંથી હું સરસ મજાનો બોર કરાવું. બોર કરાવો એટલે પાણી આવે અને પાણીના કારણે બધા જ ગામ લોકો ખુશ થઈ ગયા અને જે લેડીઝ લોકોને પાણી ભરવા દૂર દૂર સુધી જવું પડતું હતું એ પણ એમની કાયમની ચિંતા જતી રહી, દૂર થઈ ગઈ. તો બધી જ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે બકાએ બધાને હેલ્પ કરી છે. પછી બગલાભાઈ હોય તો એ ભલે, કે કાગડાભાઈ હોય તો કાગડા નહીં દે, એટલે કે દેડકાભાઈનો જીવ બચાવ્યો અને કાગડાભાઈને થોડી વાર માટે ચીપકાવીને એને છૂટા કરી દીધા. સેમ માછલીનો જીવ બચાવ્યો અને બગલાભાઈને ચોંટાડી દીધા થોડી વાર અધ્ધર પગે, પણ પછી એને છૂટા કરી દીધા. અને આ વાઘની પણ આપણને જોવા મળી વાત. વાઘનો પણ જીવ બચાવ્યો અને સાથે સાથે જે ગામના લોકો હતા એમને પણ બચાવી લીધા. અને ખૂબ સારું એવું વન વિભાગવાળી ટીમને જાણ કરીને વાઘને એમને સોંપવામાં આવ્યો. એટલા માટે બધા ખુશ થઈ ગયા અને બકાને સન્માન કર્યું, રકમ આપી. અને છેલ્લે છેલ્લે આ જે રકમ મળી હતી એમાંથી પણ બકાએ પોતાના માટે ઉપયોગ ન કર્યો અને ગામના લોકો માટે બોર કરાવી અને સરસ મજાનું બધાને પાણી મળે એવો એનો સારો એક વિચાર હતો. એટલે ખરેખર આપણને આ વાર્તામાંથી એ તો સાબિત થાય જ છે સાંભળ્યા પછી કે જે બકા નામનો છોકરો છે એ સાચું બોલો પણ છે અને પરોપકારી પણ છે. તો આપણે પણ તેના જેવું બનવું જોઈએ. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા જીવનમાં સાચું બોલશો, સારું કાર્ય કરશો
અને સન્માનને પાત્ર બનશો અને ખરેખર પરોપકારે હિતકારે, બરાબર ને? આપણે બીજાના માટે આપણું જીવન જીવવું જોઈએ. બીજાના ભલામાં જ આપણું ભલું છે એવું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મારી આ વાર્તા અહીંયા સુધી સમજાઈ ગઈ હશે. વાર્તા ખૂબ રસપ્રદ હતી અને કુતૂહલ થાય, આપણને જિજ્ઞાસા જાગે કે હવે આગળ શું થયું હશે. એવું જ હતું ખરેખર. તમને સાંભળવામાં બહુ મજા આવી હશે. તો તમારે પણ આ રીતે વાર્તાને યાદ રાખવાની કોશિશ કરવાની છે. વાર્તા તમે વાંચજો અને સાથે સાથે યાદ રાખશો લાઈફ ટાઈમ. તમારે પણ સાચું જીવનમાં બોલવું, બીજાને મદદરૂપ થવું, આવા બધા મૂલ્યોને કેળવજો. થેન્ક યુ ફોર વોચિંગ. આઈ હોપ યુ લાઇક ધ વિડીયો. કીપ લર્નિંગ ગુજરાતી એન્ડ ગ્રોઈંગ. Please like, share, subscribe my channel. Stay connected for more such videos.